સાહેબ આમ કેવા ગામ રહ્યા બારથી એ મારી કૈલાસબેનની મસાણી મેળડી માટે મારું રાજુભાઈ જ્યારે ગવડાવતો હોય બાપ, પણ એ જ્યારે લઈ નાગણ માટે કેવું ગવાય. પણ બાપ આમ કેવા મારી મસાણી મેળડી કેવું બોલે, હે મારી કૈલાસ દીકરી, હે બાપ, હે દીકરી, કદાચ મને મેળડીને રાત દિવસ તું યાદ કરીને ભક્તિ કરતી હોય ને અને મનમાં મેળડી મેળડી જપી રહી હોય બાપ, સાહેબ એમ કહેવાય કદાચ તું સવારમાં બોલે તો હાજે તારું કામ પૂરું ના કરી દઉં ને તો જગતમાં હું મસાણી મેળડી મટી જઉં ભલામણા હો. બાપો બાપો મસાણી મેળડી બાપો, આ મારા કૈલાસબેનનું ગળાનું માદડિયું, એ મેળડી ખમા તને બાપ. એમ કહેવાય આજે તો મારી મસાણી મેળડી મારા કૈલાસબેનના કાંઠે ધૂણે છે અને દુખિયાના દુઃખને ભાંગે છે હો. સાહેબ એટલું નહીં, કદાચ તમારા ઘરે શેર માટેની ખોટ હોય અને મારી મેળડીના ચરણે વ્યા જાઓ ને બાપ, હે ભલામણા કદાચ તમારી ઉપર મારી કૈલાસબેન હાથ મૂકી દે અને મારી મસાણી મેળડી બાપ તમારા ઘરે પારણું બંધાવે હો. ઈ આ મસાણી મેળડી ભલામણા બાપ. એમ કેવા કદાચ કોઈ ધરતીના કોણેથી દુખિયારું ઋતુ ઋતુ આવે અને મારી મેળડીના ચરણોમાં માથું નમાવે, હે ભલામણા એ મારી કૈલાસબેનની મેળડી દુખિયારાના દુઃખને દુઃખનો પિયાલો કરીને પી જાય હો. ઈ આ મેળડી બાપો બાપો મેળડી બાપો. પણ સાહેબ એમ કહેવાય મારી મસાણી તો કેવું બોલે મેળડી કે હે કૈલાસ દીકરી, કદાચ કોઈ કામરૂ દેશનો માનવી આવે વિદ્યાનો ભરેલો હોય અને તારા હામો વાજ માંડે ને, હે બાપ, તો તારા હાથમાં મુઠ્ઠી જાનના દાણા લઈ અને માનવી હામો ઘા કર. સાહેબ એમ કહેવાય તારા હાથમાંથી જાનનો દાણો છૂટો પડે એ માનવી ઉપર પડે અને કદાચ જો એ ધરતી ઉપર ડાબો પગ માંડે અને હું મસાણી મેળડી જો જમણો માંડવા દઉં ને, હે ભલામણા તો જગતમાં હું મસાણી મેળડી જેવું ધર્મ મટી જેવું હો બાપ. પણ બાપ એમ કહેવાય મારી મસાણી મેળડી તો આજે કળિયુગનો એકો કહેવાય અને કદાચ એની હાજી તમે ભક્તિ કરતા હોય અને તમને સંકટ પડે અને એને હવારમાં હાથ કરો ને, હે બાપ, એ હાથનો સૂરજ આજમે અને તો તમારા દુશ્મનના ઘરે જઈ અને દુશ્મનને ઘરે બચકું ના ભરે ને તો ભલામણા જગતમાં મારી કૈલાસબેનની મેળડી ધરમ હારી જાય હો. હા મારી ટાઈગર, હા મસાણી, હા એ મારા કૈલાસબેનના બોલ પાડનારી, સપને આવી વાતો કરનારી સિંહણ ખમા તને. જય હો મસાણી, જય હો.